જય ગિરનારી મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને આજે તો 11 છે અને આજે પપ્પાનો બર્થડે છે મારા પપ્પા હેપી બર્થડે પપ્પા થેન્ક યુ તો બોલો થેન્ક યુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ 11 છે હાલો હવે તો પત્તા રમવા માંડો રમવા તમે રમો તમને તો આવડે બહુ જાજુ કામ તમે કરો હું રમું બીજું શું હા તો હું કામ કરીશ તમે રમજો જાતું જો રેડી થઈ ગયા છે અને હવે ફોટા પાડવા માંડ્યા છે પૂજા દીદી પતો નથી રમતા અને જો એને કેવું કર્યું છે આમ જો પતો રમવાનો હોય આવું ન કરવાનું હોય મીરા પાડી જ દેતો યારે અમે માસીના ઘરે જઈ કાકાના ઘરે આવી ગયા સારું હે ને કાકા કેવો હાલે તું તો આજે 11 છે આજે રજા નથી 12 નું રિઝલ્ટ આવી ગયું છે એટલે બધાના રિઝલ્ટ જોઉં છું મોબાઈલમાંથી ઠીક કેટલા ટકા આવ્યા કેવો બધા રિઝલ્ટ સારા હે કે ન સારા સારા છે ઠીક સ્કૂલના ઠીક લ્યો બધા પાસ થઈ ગયા સારું બીજું તો અહીંયા શું જોઈએ પાસ થઈ જાય એટલે ઘણું ટકા તો આવતા હોય હા ઈ વાત સાચી ધર્મેશભાઈ ને આજે 12 રિઝલ્ટ આવ્યું છે કોંગ્રેચ્યુલેશન ધર્મેશભાઈ બેન માસી આજે 11 છે હાલો હવે કઈ બાજુ ફરવા લઈ જઈશું હા તો કોઈ પતા રમતું નથી મારા હારે હાલો અમે એને બાના ઘરે પોગી ગયા હી તાજી બા શાક બનાવવા માંડ્યા એમને ઓલી 11 છે પછી ખાવું પડે ને છોકરાઓને હા ફઈ ની આવવાને ને 11 કરવા છોકરીઓ આવે ખાવાનું તમારે કેવા લઈ જાવ રસોઈ બનાવે છે અને આવા ચાકાનું કામ કરે છે રોહિત માર બા હાલો અત્યારે વાગી ગયા છે 12 અને જમવાનું બની ગયું છે તો હાલો બધાય જમવા હાલો ફઈને 11 કરવા આવી ગયા છે અને મામા ને ભાણો બે જમવા બેસી ગયા છે અને દાદાએ જમવા બેસી ગયા છે અને ધર્મેશભાઈ ને હવે જો રિઝલ્ટ આવી ગયો અને ઈ રસપુરી ખાવા માંડ્યા કાદમા ભાઈ વિપુલ કાકા દુકાને બેઠા હતા અને હવે એના જમવાનો વારો આવ્યો છે એટલે હવે ઈ જમવા બેસી ગયા છે અને નાના આવ્યા હે નાના જમવા બેસી ગયા હે અને આ બધી બહેનો પણ જમવા બેસી ગયું હે હાય તો હવે હું જમવા બેસી ગયું તો હાલો બધાય જમવા બા ને ફોઈ ને મમ્મી ને માસી ને દીદી ને બધા જમવા બેસી ગયા હે બધાને મરચા આપે મરચા ખાવા ન બોલાવે રસ ને રોટલી ખાવા બોલાવાનું હોય તો હવે અમે બધા ડબલા પીરે જઈ
અમે એનો અહીંયા રસ્તામાં વેઇટ કરી. હમણાં મામાની આવે હે. ગાઈસ હવે અમે બધા પહોંચી ગયા છીએ ડબલા પીરે. ડબલાપીર અમે અહીંયા ડબલાપીરે આવી ગયા છીએ અને અહીંની માન્યતા એ છે કે ખરજવું કે દાદર કે કોઈ પણ જાતની બીમારી હોય ને તો અહીંયા ડબલા ચડાવવાથી એ બીમારી દૂર થાય છે અને અમારી આ માનતા પૂરી થાય છે. અહીંની માન્યતા જે હતી અમે એમ માનતા કરી તો અહીંયા માનતા પૂરી થાય છે અને અમે ડબલા ચડાવવા આવ્યા છીએ અને દાદરની બીમારી હતી એ દૂર થઈ ગઈ છે. તો જય ડબલાપીર. દર્શન કરી લીધા છે અને હવે અમે ઘરે જઈ. બાય બાય. હાય. અમે મામા ને બધા હારે આવી ગયા. ટાઈમ થઈ ગયો હે તો હાલો બધાય જમવા. મામાને ઈ આવ્યા હે અને હવે વારું કરવા બેહી ગયા હે. હાય નીધુ. હાલો હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને કાલે આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.